એક જ ભગવાન, એક જ પાપ એવું છે, એક જ અપરાધ એવો છે, એક જ ગુનો એવો છે કે જે ભગવાન માતાજી ક્યારે માફ કરતા નથી. જાણવો છે ગુનો? જાણવો છે? એક જ ગુનો એવો છે જગતમાં કે એ ગુનો, એ પાપ ભગવાન માતાજી માફ કરતા નથી. કયો ગુનો છે? કયું પાપ છે? કોઈ ભગવાનના ભક્ત હોય, કોઈ માતાજીના પરમ ભક્ત હોય, એનો મજાક કરી લો, એની આત્માને ઠેસ પહોંચાડો, એની નિંદા કરી લો, એને બદનામ કરવાના કાવતરા કરો અને એનું મન ખાલી સહેજ દુખાય ને સહેજ, તો ભગવાને તમને માફ નહીં કરી શકે. આટલો વિશ્વાસ રાખજો. ભગવાને ક્યારે તમને માફ નહીં કરી શકે. કેમ કે ભગવાને ભક્તોને એટલો આદર આલ્યો છે, એટલું સન્માન આલ્યું છે. ભગવાન ખુદ ભક્તો માટે એમના સેવક બનીને આવે છે ને. ભગવાન કૃષ્ણ જુઓ, જશોદાજીને કદાચ પુત્ર બન્યા તો જશોદાજીને લાકડી ખાતા હતા. યશોદામાં ખબર છે ને, યશોદામાં લાકડી ખાતા હતા ને, મારે એક લાકડી તો કે હાય વાગ્યું. કે ભગવાન લાકડી ખાઈ લેતા વિચારો કે ભગવાન થઈને નાના બાળ જેવા થઈને તે બધાને મતલબ આવી લીલા કરતા હોય કે ભગવાન સેવા કરી જોણે. કયા રૂપમાં કયા ભગવાન આવી જાય શી ખબર. જરૂરી નહીં ભગવાન કે મુગટ પહેરીને જ આવો, જરૂરી નહીં કે ભગવાન ધનુષ લઈને જ આવો. ભગવાન મનુષ્યના રૂપમાં મેલા ફાટલા લુગડા પહેરીને આવો, શી ખબર. ક્યાંક તમે અપરાધ કરી લીધો, ક્યાંક કોકને બોલી નાખ્યું જોયા જાણ્યા વગર, અને એનું મન દુખાઈ ગયું, અને એનો આરાધ્ય જે તે દેવ હશે ને, અને જો ભગવાનનો એમાંય ભક્ત હશે ને, એમાંય તે રામજીનો ભક્ત હશે ને, તો ક્યારેય રામ